નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। આવે જ્વેલરી શોપમાંથી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી તિજોરી ઉઠાવી ગયા। ચાંદીની મૂર્તિઓ સહિત 2 લાખથી વધુની મત્તાનો હાથફેરો। હાથીખાના વિસ્તારમાં ઉભરાતી ગટર અને દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે રજૂઆત કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની કરી માંગ। વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે 1 વર્ષ પહેલા જ બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો। નાગરિકોએ આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓના સંકલનના અભાવે 1 વર્ષ પહેલા બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો છે। વડોદરા કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે। વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ, પાણી, ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશને કમર કસી છે, પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પરિવાર 4 રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ 1 વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું। પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું, પરંતુ અધિકારીઓને જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખે છે તે રોડ સાઈડમાં ચરી પુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જ રહેશે। જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચવર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી પેચવર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે। તો બીજી તરફ સ્થાનિક નાગરિકોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા। વડીલ, તમે ક્યાં રહો છો અને અહીંયા કઈ લાઈન નાખવામાં આવી છે અને ક્યારે રોડ બનેલો હતો? કૈલાસધામ સોસાયટીમાં રહું છું હું। મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલા 3 મહિના બી નથી થયા અને લાઈનો નાખી, આ રોડની આખી પથારી ફેરવી નાખી, રોડ લેવલ બી જતું રહ્યું અને ખાબોચિયામાં પડાય છે અહીંયા પાણી અને આડેધડ કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે, નમૂનો છે આ। હવે આ લોકોને કઈ પહોંચી વળવું અને કરે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતું। શું કહેશો અધિકારીની કામગીરી એમની દીર્ઘદ્રષ્ટિ માટે? એમની દીર્ઘદ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખતા પહેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની, એટલે ડબલ બિલો પાસ થાય, એમના રૂપિયા ઊભા થાય, બીજું તો શું હોય એમાં? એવું જ કંઈક હોય ને મિલન। વન્યજીવો બાબતે આરએફઓ કરણસિંહ રાજપૂત દ્વારા શહેરીજનોને અપીલ કરી હતી। આરએફઓ કરણસિંહ રાજપૂત દ્વારા વડોદરાવાસીઓને અપીલ કરી છે કે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ 1972 વન કાયદો નવા એડમિટમેન્ટ મુજબ શિડ્યુલ 1-2 માં તમામ વન્યજીવોનો સમાવેશ કરાયો છે। વન્યજીવોની જાળવણી જતન કરવાની દરેક નાગરિકોની ફરજ છે। જળ જમીન ઉપર રહેતા વન્યજીવો સાબર, દીપડા, નીલગાય છે। સરીસૃપમાં પાણીમાં રહેતા સાપ, સ્ટાર કાચબા પક્ષીઓને એકદમાં ન રાખવા, તેઓ વેપાર ન કરવો, તેમનો શિકાર ન કરવો, આ બાબતે પકડાશો તે સજા પણ થશે। જો કોઈ વન્યજીવ આવી જાય તો તેની વન વિભાગને જાણ કરવી, વન્યજીવોની જાળવણી સંરક્ષણ કરવા પણ તેમને અપીલ કરી હતી તથા વધુ માહિતી આપી હતી। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા શહેર। હું વડોદરાવાસીઓ તમામને હું એક વિનંતી કરું છું કે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ 1972 એ વન કાયદો નવા એમેન્ડમેન્ટ મુજબ શિડ્યુલ 1 અને 2-2માં તમામ વન્યજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વન્યજીવોને કુદરતી રીતે એની જાળવણી કરવી એ આપણી દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે અને આપણો વૈવિધ્યસભર વારસો છે, જે આપણી પોષણ કડી કહેવાય। આહાર શૃંખલાને જો એનું આપણે જતન કરીએ તો એના માટે આપણો જે કુદરતી વારસાનું જાળવણી થઈ શકશે। એના માટે દરેકને વિનંતી એ છે કે
આપણા જે શેડ્યુલ 1ના એનિમલ છે, શેડ્યુલ 1, 2 એ જમીન ઉપરની જમીનના પાણીમાં રહેતા વન્યજીવો તેમજ જમીન ઉપર વસતા તમામ વન્યજીવો, સસ્તન વન્ય પ્રાણીઓ જેવા કે સાબર છે, નીલગાય છે, તેમજ આપણા જે દીપડા છે, તેમજ આપણા જે સરીસૃપો સાપ છે, બીજું પાણીમાં રહેતા સોફ્ટ ટોર્ટલ છે, જે તે કાચબા આપણે કહીએ છીએ, સ્ટાર કાચબા છે, તેમજ પક્ષીઓની વાત કરીએ પેરટ છે, જે તમામ જનતાને હું એક વિનંતી કરું કે આવા વન્યજીવોને કેદમાં ન રાખવા જોઈએ, તેના વેપાર ના કરવા જોઈએ, તેના સોદા ઉપર પ્રતિબંધ છે. તેમજ દરેક વન્યજીવોમાંથી બનતી કોઈ પણ આર્ટિકલ જેવી કે હાથીદાંતની આર્ટિકલ છે, એવા આર્ટિકલ દરિયાઈ જીવસૃષ્ટિમાં જે ઇન્દ્રજાળ આવે છે એ તમામ જીવો કુદરતી યા કૃત્રિમ અવસ્થામાં યા મસાલા ભરેલી ખાલ હોય, છાલ હોય, એવા તમામ વન્યજીવો કાયદામાં બાન છે, જેના કારણે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને પ્રતિબંધિત છે. તો તમામને હું એક વિનંતી કરું કે આવા વન્યજીવોને લગતા વેપાર ના કરવા, એને કેદમાં ન રાખવા, એમને ફસાવવા નહીં, એનો શિકાર ના કરવો. જો આ બાબતે પકડાશો તો વન વિભાગના જે 3 થી 7 વર્ષની એમાં સજાની જોગવાઈ છે. તો આ માટે હું ફરીથી વિનંતી કરું કે આવા વન્યજીવો કોઈ આપણા આસપાસ આવી ગયા હોય કે ફસાયેલા હોય તો તમે અમારા વન વિભાગના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલ છે. ગુજરાત સરકારના 1926 ઉપર પણ તમે કોલ કરી અને જાણ કરી શકો છો. આપણા વડોદરા વન વિભાગનો હેલ્પલાઇન છે 1800-233-2636 ઉપર પણ જાણ કરી શકો છો. તેમજ અમારો દરેક તાલુકા લેવલ પર વાઇલ્ડલાઇફ વોર્ડનના નંબર પણ અમે સાઇટ ઉપર જાહેર કરેલા છે. તો તમામને એક વિનંતી કે આપણે આ વન્યજીવો આપણી જે આસપાસની તમામ સૃષ્ટિ છે એનું જાળવણી કરીએ, જતન કરીએ, એ માટે હું ખાસ અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. સાહેબ, જે એનજીઓ ખરા, એનજીઓ જે વરસાદની સિઝન છે એને પકડે છે, એ લોકો આજે પકડેલી વસ્તુ આજે જ આપવી પડે કે પછી અઠવાડિયા 15 દિવસ પછી આપે? તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે જ્યારે વન્યજીવ અને આપણે માનવ વસ્તીમાં આવી જતું હોય છે ત્યારે તે ખૂબ જ આપણે એને રેસ્ક્યુ કરતા હોય તે ખૂબ ગભરાયેલી સ્થિતિમાં હોય છે. તો જેમ બને તેમ ઓછા સમયમાં આપણે વન વિભાગને સુપરત કરીએ તો વન વિભાગ દ્વારા એનું ડૉક્ટરી ચકાસણી કરી અને પાછા એના હેબિટાટમાં અને આપણે રિલીઝ કરી દેતા હોય છે. કન્યાઓની સાયકલો 9 વર્ષ પડી રહ્યા બાદ આજે હરરાજી યોજાઈ હતી. વડોદરા જિલ્લામાં વર્ષ 2015માં સરકારે આપેલી સાયકલો કન્યાઓને નહીં ફાળવતા પડી રહી હતી અને ધૂળ ખાઈ ગયેલી 995 સાયકલોની આજે હરરાજી યોજાઈ હતી. 4 થી 5 હજારની કિંમતની સાયકલની હરરાજીની કિંમત ₹900 આંકવામાં આવી હતી. આ સાયકલો જિલ્લા પંચાયતને લઈ લેવી જોઈએ અને ₹100-200નો રિપેર ખર્ચ કરી ફરી કન્યાઓને આપવી જોઈએ તેવી પણ ગતરોજ મળેલી મીટિંગમાં કોંગ્રેસે માંગ કરી હતી. જોકે આજે સાયકલોની હરરાજી યોજાઈ હતી. હરરાજીમાં આવેલ વેપારીઓએ ઓફસેટ વેલ્યુ ₹900માં એક સાયકલ ખરીદવાની ના પાડી હતી. એક સાયકલના 350 થી 400 રૂપિયા હોય તો જ ખરીદવા સંમતિ દર્શાવી હતી. તમામ બીડરો એકજૂથ થતાં આજની હરરાજી રદ કરવામાં આવી હતી. બીડરોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં આવી સાયકલો 400 રૂપિયામાં મળી હતી. અધિકારી દ્વારા જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં નવા ઓફસેટ વેલ્યુ નક્કી કરી હરરાજી કરાશે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે લાભાર્થી કન્યાઓને સાયકલ ન આપી હવે હરરાજીનો વારો આવ્યો છે. પ્રજા ટેક્સના પૈસાનો બગાડ કરનાર સંબંધિત તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેવું તંત્રએ ધ્યાન રાખવું જોઈએ તેવી લોકો ઈચ્છી રહ્યા છે. આજવા રોડ ખાતે સીએનજી ગાડીમાં આગ લાગતા ફાયર લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શહેરના આજવા રોડ પર આજરોજ એક સીએનજી ગાડીમાં આગ લાગી હતી. કમલાનગર તળાવ પાસે અચાનક જ એક સીએનજી ગાડીમાં આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરી ગાડી રસ્તાની બાજુમાં ઊભી કરી દીધી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર લશ્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. 2024માં હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એએસટીયુની ટીમે ઝડપી પાડ્યો હતો. એસટી તુવેર પોલીસ ઇન્સ્પેક્ટર એએસટીયુ વડોદરા શહેરના તાબાના માણસોને ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના આધારે
એએસટીયુના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે હરણી પોલીસ મથકે નોંધાયેલ અપહરણના ગુનામાં અપહરણ કરનાર આરોપી હાલ ગોત્રી સેવાસી રોડ પર આવેલ એક ચેકપોસ્ટની સામે ઝૂંપડામાં બેઠો છે. આરોપી ઈલો પારગીને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો હતો. લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે ત્રાટકેલા ચોરોએ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં સોનાની દુકાનને ચોરોએ ટાર્ગેટ બનાવ્યો હતો. લાડલા જ્વેલર્સ નામની દુકાનના શટરના નચુકા તોડ્યા વગર જ સતર તોડીને અંદર પ્રવેશ્યા હતા અને સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ચોરો ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે. પોલીસ પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ફફડાટ પેસી જવા પામ્યો છે. દીપકભાઈ લાડલાએ જણાવ્યું હતું કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા માલિકે જાણ કરી હતી કે દુકાનમાં કંઈ થયું છે, તમે આવીને જોઈ લો. મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું. તિજોરીમાં રૂપિયા 1.50 લાખ હતા અને ચાંદીનો રૂપિયા 50,000થી વધુનો સામાન ગાયબ છે. આશરે રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે. મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે. અગાઉ વર્ષ 2009માં ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી પોતાના મનસૂબાને અંજામ આપ્યો છે. પોલીસની પેટ્રોલિંગ સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. આ મારી દુકાન છે. આપણે કાલે 8:30 વાગે હું બંધ કરીને ગયો અને પછી સવારે મને 6 વાગે ફોન આવ્યો પેલા બેન છે ઉપર કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટી ગયા છે, તમે આવીને જોઈ લો. કંઈક બધા બૂમો પાડે છે. તો અહીંયા આવ્યો તો જોયો તો બધું તૂટલું હતું, શટર તૂટલું હતું અને શેપ ગાયબ છે. જે શેપ હોય છે ને તિજોરી એ લઈ જતા રહ્યા છે. આશરે 2-2.5 લાખની ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ. આ બાજવાડા કહેવાય છે. કોના પર શંકા બંકા એવું લાગે તમને? કોના પર શંકા બંકા એવું કંઈ? ના ના, હા સીસીટીવી જોઈએ છે. સીસીટીવી કંઈ સાથે મળી જાય તો સારું. ડભોઈ તાલુકાના બાણજ ગામ નજીક કેનાલ રોડની બાજુમાં ઝાડી ઝાકડા વચ્ચે તેજી દીધેલ હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. ડભોઈ તાલુકાના બાણજથી ટિમ્બરવાડ કેનાલ માર્ગ ઉપર ઝાડી ઝાકડા વચ્ચે એક બાળકનો રડવાનો અવાજ સાંભળી પસાર થતા રાહદારી જોતા તાજું જન્મેલ કુમળું બાળક ઝાડીની વચ્ચે પડેલ હતું. રાહદારી દ્વારા તાત્કાલિક ધોરણથી ડભોઈ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી અને બાળકને શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું. અસ્વસ્થ બાળકને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે ડભોઈ પોલીસ દ્વારા સ્થળ ઉપર દોડી આવી તેજી દીધેલ બાળકના માતા પિતા કોણ છે અને ક્યાંના છે તે અંગે શોધખોળ શરૂ કરી છે. બનાવને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. મકરપુરા ગામમાં આવેલ મકાનમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. પીસીબીને બાતમી મળે કે મકરપુરા ગામ વલ્લભ કોલોની મકાન નંબર D372 માં રહેતો આશિફ અલાઉદ્દીન શેખે પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂના જથ્થો સંતાડી રાખેલ છે. જે માહિતી મુજબ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિલેશ રાઠવાને વોન્ટેડ જાહેર કર્યો છે. પીસીબીએ સ્થળ પરથી વિદેશી દારૂ, મોબાઈલ મળી 44,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા ખાનગી શાળા સામે આક્ષેપો કરી ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આક્ષેપો કર્યા હતા કે યાકુતપુરા ખાતે આવેલ એક ખાનગી શાળામાં ઇંગ્લિશ માધ્યમમાં ગેરરીતિ છે. જેમાં બાલવાડીથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો પહેલા સ્કૂલની આચાર્ય ઇન્ટરવ્યુ લે, તેના પછી તેને તો વર્ગમાં એડમિશન મળે. સાથે સાથે સ્કૂલમાં ભણવાવાળા શિક્ષકોની લાયકાત ઓછી હોવા છતાં પણ તેમને ભરતી કરેલ છે. ડીઈઓ ઓફિસમાંથી આપેલ એક ધોરણના સેક્શનની મંજૂરી પર 2 થી 3 સેક્શન વધારે ચલાવે છે. વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલુ નથી. ઘણા બધા કારણોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે સંદર્ભે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરી તત્કાલીન ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અધિકારી દ્વારા જણાવ્યું હતું કે એનએસયુઆઈની રજૂઆત મળી છે તે સંદર્ભે શાળા ખાતે અધિકારી મુલાકાત કરશે, સંસ્થાનો ખુલાસો પૂછશે અને સુધારો સૂચવશે.
જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કેટલી પ્રાઇવેટ સ્કૂલો છે જેમના દ્વારા ગેરનીતિ અપનાવવામાં આવે છે. વાત કરવામાં આવે તો આજે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જે યાકુતપુરા વિસ્તારમાં MS ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં આવે છે. એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર લેબની ફીસ દર વર્ષે લેવામાં આવે છે, પરંતુ એક પણ કોમ્પ્યુટર કંઈ ચાલતું નથી કે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબમાં લઈ જવામાં આવતું નથી. સાથે સાથે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય શાળામાં ત્યારે એમના આચાર્ય દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા પછી જ એમને વર્ગમાં એડમિશન આપવામાં આવે છે. આ DO કચેરીના અગેન્સ્ટ એ લોકો કામ કરી રહ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે કે તેના શિક્ષકોની લાયકાત પણ ઓછી છે તો પણ એમને ટીચર્સ તરીકે અપોઇન્ટ કર્યા છે. બીજી વાત કરીએ કે DO કચેરી દ્વારા જેટલા વર્ગખંડની પરમિશન આપવામાં આવી છે એના કરતાં વધારે વર્ગખંડ ચલાવવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ ગેરનીતિ અપનાવવામાં આવે છે. અત્યાર સુધી DO કચેરીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે, કારણ કે તેના આચાર્ય જે ટ્રસ્ટીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા છે. તો આજે DO કચેરીના અધિકારીને ચીમકી આપવામાં આવી છે NSUI દ્વારા કે તાત્કાલિક ધોરણે તમે પગલાં નહીં લેવામાં આવે તો NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુઝાન લાડમેન, NSUI ઉપપ્રમુખ. NSUI વિદ્યાર્થીઓ દ્વારા શાળા સામે અભિપ્રાયો છે, સંચાલકોની સામે વાત કરી છે. એમને જે રજૂઆત આપી છે, કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે. એ મુદ્દાઓ અત્રેથી શાળા ખાતે મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે. એ આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશું, ત્યારબાદ આગળ આવશ્યક હશે નિયમાનુસાર કાર્યવાહી આવશે, તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓ તે સુધારા પણ સૂચવવામાં આવશે. જો ફાયર સેફ્ટી તો અત્યારે સંસ્થાઓમાં નાખવાની કામગીરી હતી એટલે ખાવું જ પડશે. એ વાત છે, એમની પાસે કોઈ વિકલ્પ છે, સંસ્થા ચલાવી કરવી છે. સાથે એમના મુદ્દાઓ કરશું. એક ચોક્કસ બાબતે છે તો અમારે સાંભળવી રહી એના કારણ આવો શ્લોક છે, પણ સૂચના આવશ્યક હશે તો કરશું ને પણ આવશ્યક લાયકાત ચકાસવા જવાબદારી જિલ્લા અધિકારીની કચેરી ખાડાની સર્જન કરતું તેનું રીતે નિભાવવામાં નથી આવતું, એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી, કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક પોતે છે ખાનગી શાળા હોવાને કારણે. પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લઈશું અને એવી કંઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓને તાકીદ કરશે. પ્રવેશ ફીની રજૂઆત છે, કોમ્પ્યુટરની ફી લે છે, એ આવી પણ વાત છે. વખતે એપ્લિકેશન થતું હશે, આવું શક્ય છે? આવું શક્ય નથી હોતું. કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે. એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે એ ખાનગી શાળા છે તો એ જે ફીસ લેશે એના હેડ માગશું એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એની આધારે આગળની કાર્યવાહી કરશું. થેન્ક યુ. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગોરવા પોલીસે ઝડપી પાડ્યો હતો. ગોરવા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ગોરવા ગરીબનગરમાં રહેતો પારીન ઉર્ફે નાનુ પુરિયાનાઓ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે. તપાસ કરતા ભાવિન પુરિયાને પકડી પૂછપરછ કરતા તે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું હતું. ગોરવા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોનું રેસ્ક્યુ કર્યું છે, જે સંદર્ભે RFO દ્વારા માહિતી આપી હતી. વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે, જે નદી મગરોના પિયર તરીકે ઓળખાય છે. માનવ વસ્તી અને મગરોનું ખૂબ જ નજીક અસ્તિત્વ છે. ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીનું જળસ્તર વધતા મગરો નદીમાંથી બહાર આવી જતા હોય છે, ત્યારે વન વિભાગ, ખાનગી સંસ્થાઓ મગર તથા અન્ય સરીસૃપ વન્યજીવોની રેસ્ક્યુ કામગીરી કરતું હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી દરમિયાન વન વિભાગ દ્વારા મગર સહિત અન્ય વન્યજીવોનું રેસ્ક્યુ કર્યું હતું. તે સંદર્ભે RFO કરણસિંહ રાજપૂત દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 20 જેટલા મગરોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત તેમના પરિચિત વિસ્તારોમાં છોડી મુકાયા છે. સીઝન કઈ ચાલે છે અને કયા કેટલા મગરો પકડાયા છે અત્યારે મહિનામાં? અત્યારે વડોદરા વન વિભાગ ખાતે
તમામ વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવે છે. સિઝનની વાત કરીએ તો વન વિભાગમાં 24/7 રેસ્ક્યુની કામગીરી તેમજ વન્યજીવોની જાળવણી તેમજ ટ્રીટમેન્ટની કામગીરી કરવામાં આવે છે. પણ મોટાભાગે વરસાદની સિઝન હોય, ફ્લડના હિસાબે મગરો જ્યારે એમના હેબિટેટમાંથી બહાર આવી જતા હોય છે, ત્યારે આ વર્ષે છેલ્લા લાસ્ટ ઓકળા જે ગઈ તારીખ સુધીમાં 20 મગર આપણા રેસ્ક્યુ કરાયેલા હતા અને કુદરતી રીતે એને ફરીથી એના હેબિટેટમાં છોડવામાં આવ્યા છે. ગેંડા સર્કલ પાસે આવેલા એક વૈભવી મોલના 3જા માળેથી છતનો મોટો પોપડો તૂટી પડતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા, સ્લેબ તૂટી પડવા, વૃક્ષ પડવા સહિતના કિસ્સા બની રહ્યા છે. ત્યારે હવે વૈભવી મોલોમાં પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર હોય તેવો કિસ્સો મંગળવારે સાંજે બન્યો હતો. વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેર મોલમાં 3જા માળે છતનો મોટો પોપડો ખરીને નીચે પડતા હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટના વખતે નીચે કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ તો ફાયર સેફટી સહિતના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાય આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરી હતી. ત્યારે આવા વૈભવી મોલમાં આ ઘટનાને લઈ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે. હાથીખાના ગેંડા ફળિયામાં ઉભરાતી ગટર અને દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 6ની કચેરી ખાતે રજૂઆત કરી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી. વડોદરા શહેરની અંદર લોકો ટેક્સ ભરે છે પણ પ્રજાને સુવિધાઓને બદલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂષિત પાણી, ઉભરાતી ગટરો, રસ્તા પરના ભૂવા ખાડાને કારણે પ્રજા પરેશાન છે પણ શાસકોના અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સમસ્યાથી પરેશાન લોકો અવારનવાર વોર્ડ કચેરી કે પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચા સ્વરૂપે પહોંચી રજૂઆતો કરતા હોય છે અને પોતાનો રોષ ઠાલવી સમસ્યાના નિરાકરણની માંગણી પણ કરતા હોય છે. શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટર અને દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે. ઝાડા ઉલટી જેવા રોગોનો ફેલાવો થયો છે. આજે વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓ વોર્ડ નંબર 6ની કચેરીમાં આવી પહોંચી હતી અને અધિકારીને જે સમસ્યાઓ પડી રહી છે તે સમસ્યાઓથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના એન્જિનિયરિંગ શાખાના અધિકારી દ્વારા એક દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાહેધરી આપવામાં આવી છે. જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા ગટરનું પાણી વોર્ડ નંબર 6ની કચેરીમાં લાવીને ઢોળવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ વિસ્તારના એક પણ કાઉન્સિલર જોવા સુવિધા આવ્યા નથી. એક વખત રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. છેવટે સ્થાનિકોએ જાતે ગટરના પાણી સાફ કર્યા હતા તેમ સ્થાનિક મહિલાઓએ જણાવી પોતાની પરિસ્થિતિ મીડિયા સમક્ષ જણાવી હતી. परेशानी हो रही है हमारे घर में जाजूर बाथरूम भरेला है, नहावे धोवे कहाँ, कपड़े कहाँ धोवे, क्या करने का कुछ समझ नहीं पड़ती. पानी भरेला है, बीमारी इतनी फैली है. अगर हमारे जैसे बीमार हो जाए तो कौन करेगा? हमको इसका हल चाहिए कि जो कॉर्पोरेशन स्मार्ट सिटी की बात कर लगता है स्मार्ट सिटी लग रही है कुछ नहीं है, कोई देखने आता नहीं था. पहले 2 दिन से पानी बरसात उतर गए, अब रुक गई है. जब भी पानी भरेला रहता है तो ये कैसे करने का, कैसे सहन करने का? अब बीमारी फैलनी है तो अब बीमारी और हो जाए तो कौन करेगा फिर? क्या नाम है? जोराबेन. બેન કયા વિસ્તારમાંથી આવો છો, શું સમસ્યા અને કેટલા ટાઈમથી સમસ્યા છે? અમે હાથીખાના ગેંડા ફળિયા વિસ્તારમાંથી આવીએ છીએ, 16 ક્વાર્ટર્સ પાસે. આજે 8 દિવસથી અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન એટલી ઉભરાઈ છે કે જેની કોઈ હદ નહીં. વિસ્તારમાં ઓલરેડી કોલેરા ફાટી નીકળ્યો છે. નાના છોકરાથી લઈને મોટા સુધી બધા બીમાર પડ્યા છે. ઝાડા વામિટોનું વાવર ફેલાયું છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે. કેટલા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ છતાં બી આવે છે, જોઈને જતા રહે છે. જેસીબી મશીન લગાવે છે, એનાથી કોઈ નિકાલ આવતો નથી. અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને નવા પાઇપ નાખી આપવામાં આવે અને પાણીનો નિકાલ અમને વહેલી તકે કરી આપવામાં આવે. રજૂઆત કરી સ્થાનિક કાઉન્સિલરને આપ રજૂઆત કરી? સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે છતાં કોઈ પણ કાઉન્સિલર ત્યાં ઝાંખવા પણ નથી આવતો. અને અમને તો એ પણ નથી ખબર કે વડોદરાના મેયર કોણ છે કે કોર્પોરેટર કોણ છે. અમારા વિસ્તારમાં આટલા વર્ષોથી અમને પ્રોબ્લેમ છે પણ છતાં પણ કોઈ સાહેબ ઝાંખવા પણ આવતું નથી.
આજે અમે વોર્ડ નંબર 6 માં સાહેબને આજીજી કરવા આવ્યા છીએ, નમ્ર વિનંતી કરવામાં આવ્યા છે ને અમારી ઉગ્રપણે માંગ છે કે અમારો પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે ને એનો નિકાલ લાવવામાં આવે, કેમ કે વરસાદ રોકાયો છે તો પાણી આટલું બધું ભરાય છે, તો જો વરસાદ ચાલુ હશે તો કેટલી પ્રોબ્લેમ થશે સાહેબ. શેખ સમીમ. હાઈવેના વરસાદના પાણી શહેરમાં પ્રવેશે નહીં તેના માટે ઘણા વર્ષોથી માત્ર સર્વે ચાલી રહ્યો છે, જેના પગલે નાગરિકો ચોમાસામાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઈવે પરથી શહેરમાં પ્રવેશે છે, જેને પગલે કેટલાક સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ 2 થી 3 દિવસે થતો હોય છે. ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે 8-10 વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, જે સર્વે મુજબ અંદાજિત 200 કરોડ ઉપરાંતના ખર્ચે લાઇન નખાવી પડે તેમ છે, પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને 3 થી 4 દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાનમાં રહ્યા હતા. ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આમ છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાસમાં પાણી ધીમો અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે. જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે, પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાસ હોય હાલમાં શક્ય નથી. ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ ઘાસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરે, જેથી કરીને હાઈવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીઓમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડ મારી ઉઠવાનો વખત ના આવે. ત્યારે જોવું એ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવથી છુટકારો અપાવે છે. અનુપભાઈ, ખાસ કરીને વાત કરીએ હાઈવે ઉપરથી જે પાણી નીકળે છે ત્યાં આગળ પાણી સ્લો જઈ રહ્યું છે, ખાસ કરીને બહુરાની અને શિવશક્તિ હોટલની વચ્ચે જે શાના કારણે બહુરાની અને શિવશક્તિ હોટલ પાસે જે આપણો હાઈવે સમાંતર કાંચ છે પરિવારથી છે કપુરાઈ ચોકડી સુધી, ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાની હોટલ પાસે જે રેતીની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે. પવિત્ર નર્મદા જળ લઈ કાવડ યાત્રીઓ હરણીના મોટનાથ મહાદેવ મંદિર જવા રવાના થયા હતા. આગામી 5 ઓગસ્ટ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કાવડ યાત્રીઓની 15 વર્ષની પરંપરા યથાવત રાખી 16મા વર્ષે પણ વડોદરામાં વસતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ભારતીય શિવભક્તો બુધવારે ચાંદોદ આવી પહોંચ્યા હતા. શિવભક્તોએ મલ્હારરાવ ઘાટના કિનારે સ્નાન કરી નર્મદા મૈયાને શ્રીફળ પુષ્પ અર્પણ કરી પવિત્ર નર્મદા જળ લઈ ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ યાત્રીઓનો પ્રારંભ કર્યો હતો. 108 જેટલા કાવડ યાત્રીઓ તારીખ 2 ઓગસ્ટના રોજ હરણી મોટનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી નર્મદા જળથી શિવજીને અભિષેક કરશે. बम बम बोले हम सब कावड़िए हरियाणा और राजस्थान के ट्रांसपोर्ट व्यवसाय से अपने आप को जुड़े हुए लोग हैं. पिछले 16 साल से चाणोद से पैदल यात्रा हरणी मोटनाथ महादेव में हम लोग नर्मदा माता का जल लेके जाते हैं और महादेव पर अर्पण करते हैं. इस बार भी 2024 को 2 अगस्त को तेरस के दिन महाशिवरात्रि के दिन हम लोग इसी बार हर बार की तरह इस बार 108 कावड़िए पैदल यात्रा करके यहाँ से अपना जल लेके चलेंगे और वहाँ जाके मोटनाथ महादेव मंदिर में जल अर्पण करेंगे. और ये यात्रा हम लोग पिछले 16 साल से कंटिन्यू कर रहे हैं. शुरुआत में 8-10 लोगों से शुरू हुआ था, जो काफिला बढ़ते बढ़ते इस बार 100 पार जा चुका है. तो हमारी इच्छा यही है और यही हमारी भक्ति भाव है. भोला भगवान बाबा भोला सबको शक्ति दे और सबको इतनी हिम्मत दे कि वो अपनी जो भी इच्छा लेके जो भी भोला यहाँ से चलता है पैदल यात्रा 65 किलोमीटर की पैदल यात्रा है ये. और वो पैदल यात्रा में उसको वहाँ तक सुरक्षित और अपनी जो भी इच्छाएं हैं वो पूरी करने वाली ये यात्रा उसको वो पूरी हो जाए. जय बोले. जय बोले. बम. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
આવેલ જ્વેલરી શોપમાંથી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી તિજોરી ઉઠાવી ગયા. ચાંદીની મૂર્તિઓ સહિત 2 લાખથી વધુની મત્તાનો હાથ ફેરો. હાથીખાના વિસ્તારમાં ઉભરાતી ગટર અને દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે રજૂઆત કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની કરી માંગ. વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે 1 વર્ષ પહેલા જ બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો. નાગરિકોએ આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.